સોમનાથ મંદિરમાં આજે પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા હતા, જ્યાં તેમણે પૂજા અર્ચના કરી હતી, ભગવાન મહાદેવના આશીર્વાદ મેળવ્યા હતા અને ઓમકાર જાપમાં ભાગ લીધા બાદ અહીંયા એક ભવ્ય ડ્રોન શો યોજાયો હતો। ડ્રોન શો બાદ ભવ્ય આતશબાજી પણ થઈ હતી। ડ્રોન શોને નિહાળવા હજારોની સંખ્યામાં લોકો સોમનાથ પટાંગણમાં હાજર હતા। ડ્રોન થકી આકાશમાં ત્રિશૂળ, ઓમ, વીર હમીરજીના ચિત્રો અંકિત થયા। અહલ્યાબાઈ હોલકર, સરદાર પટેલ, નરેન્દ્રભાઈ મોદીના ચિત્રો પણ અહીંયા ડ્રોન થકી બતાવવામાં આવ્યા। સોમનાથ સ્વાભિમાનને લઈને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી સોમનાથ ખાતે પધાર્યા છે। સોમનાથ મંદિરની અંદર નરેન્દ્ર મોદી દ્વારા દર્શન અર્ચના કરી અને ત્યારબાદ ભવ્ય દ્રોણ શો યોજાયો હતો। દ્રોણ શો બાદ આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે સોમનાથ મંદિરની અંદર ભવ્ય આતશબાજી થઈ રહી છે। આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે સોમનાથ મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે। આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે આતશબાજીના દ્રશ્યો છે। સોમનાથની અંદર ऐतिहासिक प्रथम वखत ड्रोन शो योजायो હતો। ત્યારબાદ આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો આતશબાજી યોજાઈ રહી છે। સોમનાથની અંદર આ આતશબાજીને જોવા હજારો લોકો ઉમટી પડ્યા છે। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે ડ્રોન શો યોજવામાં આવ્યો હતો ત્યારબાદ આતશબાજી યોજવામાં આવી રહી છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે આતશબાજીના દ્રશ્ય છે ને જેને નિહાળવા હજારો લોકો સોમનાથના પટાંગણમાં ઉમટ્યા છે। ચેતન અપરનાથી, ગુજરાત ફર્સ્ટ, ગીર સોમનાથ।